નમસ્કાર, હું મુકેશ જોશી છબી સંદેશમાંથી આજે આવી ગયો છું ચકલાસી ગામે અને અહીંયા ચકલાસી નગરપાલિકા તરફથી જે ચૂંટણીઓનો જે માહોલ છે જબરદસ્ત તમે પણ જોઈ રહ્યા છો અને હું પણ એ જ બતાવવા માંગુ છું કે ચૂંટણીની અંદર કેટલી તૈયારીઓ કરવી પડતી હોય છે અને જે મતદાતા છે એમને પણ કેટલું માન સન્માન આપવું પડતું હોય છે, જેની અંદર આપણને એક એવી જગ્યા આવી ગયો છું વોર્ડ નંબર 3ની અંદર, જ્યાં આગળ એક સામાન્ય પરિવારમાંથી આવતા જાનકીબેન અને એમને પબ્લિકે કેમ પસંદ કર્યા છે ઉમેદવાર તરીકે અને એમનું શું છે બેકગ્રાઉન્ડ, એને વિશે બધી વાતો કરીશું આપણે અને જાણીશું કે એમના શું એવા વિચારો છે જે પબ્લિકને સપોર્ટ શું આપવાના છે એને વિશે પણ આપણે જાણીશું. તો શુભ નામ જાનકીબેન તમારું? જાનકીબેન. ક્યાંના રહેવાસી છો? ચકલાસી. અને તમે નગરપાલિકાની ચૂંટણી જે છે એને માટે તમે એક ઉમેદવાર તરીકે તમે ઊભા છો. તમે પબ્લિકને શું સંદેશ આપવા માંગો છો? સેવા કરવાની. શું સેવા એવી કરવા માંગો છો જે અત્યાર સુધી જે ઉમેદવાર ઉભા રહ્યા હતા નગરપાલિકાની અંદર એમને નથી કરી? તમે અપક્ષમાંથી આવો છો, તમારી જોડે કોઈ સાથ સહયોગ બી આપનાર છે નહીં, તો તમે એકલા ચૂંટણી લડી રહ્યા છો અપક્ષ તરીકે, તો એવી એટલી બધી એનર્જી તમારી અંદર કઈથી આવી છે? જનતા તમને સપોર્ટ કરશે એવું તમે માનો છો કે સાચી હકીકત છે? કઈ રીતે તમે માની લો છો, સાચી હકીકત બતાવો છો? એવા તો તમે શું જનતાને લક્ષી કામો કર્યા છે જે તમને જનતા તમને સપોર્ટ કરશે? જાનકીબેન, રજૂઆત છે કે તમારા મનથી તમે ઊભા થઈ ગયા છો ઇલેક્શન લડવા માટે કે તમને જનતા પાછળ જે પબ્લિક ઉભેલી છે કે જે પબ્લિકનો માહોલ છે એ પણ તમને સપોર્ટ કરે છે? કરે છે. અને તમે જો ઇલેક્શન જીતી ગયા, બરાબર છે, તો જે તમે જે વાયદા કરી રહ્યા છો વિકાસના યા પછી તમે સાથ સહયોગના, એ પૂરા કરશો? તો જનતા તમારી પાછળ આવશે, તમે આગળ જશો નેતા બની ગયા પછી? કરશો બધાને સપોર્ટ? તો જાણીશું જનતાની સાથે પણ વાત કરીશું. જાનકીબેન ખરેખર સપોર્ટ કરવાના છે, ઉમેદવાર તરીકે ઊભા રહ્યા છે, તો જાણી લઈએ અમુક એમના સાથ સહયોગ જે આ સપોર્ટ આપી રહ્યા છે એ લોકોથી. બેન, તમારું શું નામ? ક્યાંના રહેવાસી છો તમે? કયો વોર્ડ લાગે તમને? તમારા ઉમેદવાર કોણ? એમનું નિશાન શું છે? પાક્કું બધું જ ખબર તમને? તો વોટ કોને આપશો? કેમ આપશો તમે? તમારી સેવા કરશે? જનતાની સેવા કરશે. તમે જનતામાં આવો છો કે નહીં આવતા? તો તમે બધા જનતામાં આવો છો એટલે તમને જાનકીબેન પર વિશ્વાસ છે તમને સેવા કરશે? પણ જાનકીબેન તો અપક્ષમાંથી આવે છે, કોઈ પાર્ટીથી તો છે નહીં પર્ટિક્યુલર, તો તમને વહેલી સેવા મળે, મોડી બી મળી શકે તો નારાજ થશો? તો જાનકીબેન ને પર પબ્લિકનો પણ વિશ્વાસ છે. તો જાણીએ જનતાથી બી, બાકી બધા ભાઈઓ લોકો બી છે, બહેન લોકોથી તો વાતો કરી આપણે, જાણીને અમને પણ ખુશી થઈ. અપક્ષમાંથી આવે છે અને એટલી ઉત્સાહ સાથે વાત કરે છે, તો એમને પણ મત આપો એવો એક આગ્રહ રાખે છે જાનકીબેન ને એમને જીતે એવી આશા રાખે છે. બહેન લોકોથી વાત કરી અને આપણે ભાઈ લોકોને બી વાત કરીશું કે જાનકીબેન જે ઇલેક્શન માટે ઊભા રહ્યા છે ચૂંટણી માટે, તો ખરેખર એમને સપોર્ટ છે કે નહીં. પણ જાનકીબેનના થોડા બેકગ્રાઉન્ડ વિશે જાણી લઈએ આપણે કે જાનકીબેન કેવી પરિસ્થિતિમાંથી આ ઇલેક્શન લડી રહ્યા છે. તો જાણીશું આપણે. શુભ નામ તમારું? રામસિંહભાઈ વાઘેલા. તો સાહેબ, આજે જાનકીબેન ખરા, બરાબર છે, ચકલાસી નગરપાલિકામાંથી લડી રહ્યા છે ચૂંટણી, બરાબર છે, તો હાલની સ્થિતિ શું છે અત્યારે જાનકીબેનની? જાનકીબેન એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને એમની સેવા કરવાની ભાવના છે. લીડર અને તટસ્થ નાગરિક છે અને એમની સેવા કરવાની ભાવના છે. પણ એ તો ક્યારેય પહેલા ઇલેક્શન લડ્યા નથી, પહેલી વાર ઇલેક્શન લડે છે, બરાબર છે, તો શું વિશ્વાસ આવે છે જનતા ઉપર કે એમને જ વોટ મળશે? જનતાના સમર્થનથી ઊભા છે અને જનતાએ જ એમને ઊભા કર્યા છે લડવા માટે. એમનું અલ્પેશભાઈનું એવું કેવું છે કે જનતાએ એમને ઊભા કર્યા છે, એમને તો ઊભું થવાનું મન જ નહોતું, પણ જનતા એમને સાથ આપે છે, સાથ સહયોગથી. એ પણ એક સપોર્ટેડ
વ્યક્તિ છે જે સમાજને પણ સાથ આપે છે અને સમાજના જે કાર્યો છે એ પણ ભાગરૂપે ભજવે છે સારી રીતે, અને એમને પણ સારી રીતે મળી શકે છે એકબીજાને. તો જાણી લઈએ, ઘણી બધી ઉમેદવારોથી બી વાત કરી અને જનતા સાથે પણ વાત ચાલુ જ છે. શુભ નામ તમારું સાહેબ? રમેશ ક્યાંના રહેવાસી છો તમે? ચકલાસી ચકલાસીના. કયા વોર્ડમાંથી આવો છો તમે? વોર્ડ નંબર 3 સાઈન. અને આ વખતે તમે કોને વોટ આપવાના છો? જાનકીબેન કેમ? અમારું ઉમેદવાર ઊભા કર્યા છે, અમે જાતે બધા પરિવારે. પણ વોટ આપવાનું ગુપ્ત હોય છે કે કોને આપવો ને કોને નથી આપવો. પણ પબ્લિકને એવું શું જાનકીબેન યાદ રહી ગયા છે તો નામ સાહિત કહે છે કે અમે જાનકીબેનને વોટ આપીશું. લીડર છે અને સેવાભાવી છે. લીડર છે અને સેવાભાવી છે એટલે. અને શું એવા વિકાસો બાકી રહી ગયા છે તમારા વોર્ડ નંબર 3 ની અંદર જે તમે આશા રાખો છો કે જાનકીબેન જ પૂરા કરશે? જાનકીબેન ગટર લાઈન નથી આવી, કોઈ બ્લોક નથી આવ્યા, આરસીસી નથી આવ્યા, એટલે પણ જાનકીબેન પૂરા કરશે એવી તમને આશા છે. આશા છે. છેલ્લા તબક્કાની અંદર તમારે ચૂંટણી તો થઈ નહીં, બરાબર છે, તો નગરપાલિકાને કોણ ચલાવતું હતું? ચીફ ઓફિસર સાહેબ, વહીવટદાર સાહેબ વહીવટદાર સાહેબ. તો વહીવટદાર સાહેબની અંદર આ બધી વ્યવસ્થા તમને નથી મળી, નથી મળી, બિલકુલ નહીં મળી. તો તમે શું આશા રાખો છો તમારા કેન્ડિડેટ જોડે? અમારા કેન્ડિડેટ અમારી રજૂઆતો કરે અને અમારી આ જે મુશ્કેલીઓ પડે છે એ દૂર કરે અને અમારો સાચો અવાજ રજૂ કરે, અને અમને વિશ્વાસ છે કે અમારો અવાજ રજૂ કરશે. તો સાથ આપો અને સાથ લો એવું કહે છે, પણ કે જે પાછલા તબક્કાની અંદર જે કંઈ વહીવટદાર હતા એમનેથી જે પૂરેપૂરી સેવા જે મળવી જોઈએ વોર્ડ નંબર 3 ને એ મળી નથી. તો નારાજગી બતાવવાની સાથે સાથે પબ્લિકને નવો કેન્ડિડેટ ઊભો કર્યો છે એને સાથ સહયોગ મળે અને